સવાલ ઉભો થાય છે કે સીઆર પાટીલનો જેટલો છૂટો દોર હતો એટલો છૂટો દોર જગદીશ વિશ્વકર્માને ખરો આપના મતે? પાર્ટી આમ જોઈએ ને તો એક ચોક્કસ પોલિસી એક પબ્લિસિટી ને પ્રોગ્રામ થી ચાલે છે. એમાં વ્યક્તિ કોઈ પણ હોય એની ચોક્કસ વિચારધારાથી ચાલે છે. રાષ્ટ્રીય હિતના ચોક્કસ જે લાંબા ગાળાના એજન્ડા છે એના મુજબ હાલે છે. અને જે કોઈ નિમણૂક થાય એમને એક રોડ મેપ આપવામાં આવે છે. એક એક્ટિવિટી એને શું કરવી શું ન કરવી, સરકારની યોજનાઓ અને નીતિઓને કઈ રીતે પ્રજા સુધી પહોંચાડવી, અને જે કોઈ પક્ષની હિતની વાત છે એ કરવાની આખી એજન્ડા હોય છે, રોડ મેપ હોય છે. એટલે વ્યક્તિ કોઈ પણ હોય, આપણે જોયું કે પાટીલ સાહેબ જે આપણે સીઆર પાટીલ સાહેબ, એમની આપણે વ્યક્તિત્વ જોયું તો આર્મી ઓફિસર જેવું કડક હતું. એની સામે અત્યારે જગદીશ વિશ્વકર્માજીનું આપણે જોઈએ છીએ વ્યક્તિત્વ સરળ કોઓપરેટિવ વ્યક્તિત્વ, આખું બંનેનો વિરોધાભાસ છે. પરંતુ એક ચોક્કસ એજન્ડા ઉપર, રાષ્ટ્રીય વિચારધારા ઉપર ચાલવા વાળી પાર્ટી, એમનો જે સનિષ્ઠ કાર્યકર છે એ સૌથી મોટી પક્ષની મૂડી છે. એટલે જે કોઈ પડકારો છે સામે, પણ પડકારોને સામે પહોંચી વળવા માટે પણ સક્ષમ છે. અને સૌથી વિશેષ એમની સામે કોઈ વિરોધ પક્ષ નથી. જે વિરોધ પક્ષ છે એ વિખરાયેલો છે, વૈચારિક રીતે વિખરાયેલો છે, લીડરથી વિખરાયેલો છે. વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દો જ નથી. ખાસ કરીને મુસ્લિમ તૃષ્ટિકરણ છે, ક્યાંક ને ક્યાંક માત્ર જાતિ આધારિત મુદ્દા જ વિરોધ પક્ષની પાસે છે. અને સૌથી વિશેષ રાહુલ ગાંધી નામનું નેતૃત્વ છે એ બીજેપીને સૌથી મોટો ફાયદો છે. કે નવા સંગઠનની આટલું માઇક્રો લેવલ પર પ્લાનિંગ કરવા પાછળનું કારણ શું કહેવા માની આપણે? ચોક્કસ યુવાનોને સ્થાન મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક જૂના જે ઘડાયેલા કાર્યકરો છે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે પાર્ટી જે સફળતાપૂર્વકના અખતરા કરે છે એમાં ભૂતકાળમાં પણ સફળ થઈ છે. નવા લોકોને, યુવાનોને ચાન્સ આપવા. એક તો ખાસ તો જે મોટો વોટર જે છે, વોટર જે છે યુથ જેનજી, એનો પણ ઇફેક્ટ, એનો ઉપયોગ કરે છે પાર્ટી. અન્ય પાર્ટી આપણે જોઈએ છે ઉપયોગ નથી કરતી. જનરલી બીજેપી જે છે યુથ બૂથ અને યોજના ઉપર ચાલે છે, જેને સફળ પણ થયું છે. પરંતુ આમાં આપણે જોઈએ જે રીતે જૂના અને ઘડાયેલા કાર્યકરોને ક્યાંક ને ક્યાંક દૂર રાખ્યા છે, ક્યાંક એને લીધે ક્યાંક નિરાશ પણ થાય. એટલે જે એને પણ ક્યાંક સ્થાન દેવું જોઈએ, એ ખાસ કરીને બોર્ડ ને નિગમની નિમણૂકો નથી થતી, એમના સ્થાન ત્યાં પણ હોવા જોઈએ. ઘણા સમયથી એ નિમણૂકો નથી થતી, એ પણ પાર્ટી ધ્યાનમાં લેવું જોઈએ, જેથી કરીને બધાનો સમાવેશ થઈ જાય. અને જ્ઞાતિ સમીકરણો સેટ કરવામાં પાર્ટી સૌથી વિશેષ ધ્યાનમાં લેતી હોય છે અને બેલેન્સ પણ જાળવે છે. જનરલી આપણે જોઈએ છીએ મોટી જ્ઞાતિના ઉમેદવારો ચૂંટાઈ શકે છે, નાની નાની જ્ઞાતિના લોકો ચૂંટાવામાં ચૂંટણી જીતી નથી શકતા. એટલે એને ક્યાંક ને ક્યાંક એનો સંગઠનમાં સારો એવો ઉપયોગ કરે છે પાર્ટી. અને એક વિશેષતા રહી છે, જે રીતે જગદીશ વિશ્વકર્મા જોઈએ નાની જ્ઞાતિમાંથી આવ્યા છે, અને ઓબીસી નો એક જે સમૂહ છે, રાજકીય માળા જે પરોવી છે પાર્ટીએ, એક નવું સંગઠન બનાવ્યું છે, જેને લીધે મોટા જે જ્ઞાતિ સમૂહ છે એ એના કોઈ માંગણીઓ હોય કે કઈ બ્લેકમેલિંગ ની વાત હોય તો એને પહોંચી વળવામાં પાર્ટી સફળ પણ થાય છે. બરાબર છે. પરંતુ આમાં જે જ્ઞાતિ સમીકરણો જોયા છે એમાં જ્ઞાતિમાં જે પોપ્યુલર લોકો હોય એ લોકોનું ક્યાંક સ્થાન ઓછું છે. અને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ બિનકાર્યક્ષમ લોકો છે એને બિન વિવાદિત ગણીને રિપીટ પણ કરવામાં આવ્યા છે. એટલે એવા અનેક કારણો છે. પણ પ્લસ પોઈન્ટ એક એ પણ જોઈએ કે તાજેતરમાં પક્ષ પલટો કરીને આવ્યા છે એવા લોકોને ક્યાંય સંગઠનમાં સ્થાન નથી. બરાબર. એટલે ચોક્કસ એક ભલે બિન અનુભવી નેતૃત્વ છે પણ આવકારદાયક ચોક્કસ કહી શકાય. મારો એ છે કે ડિફરન્સ વિધિન પાર્ટી કેટલું જોવા મળે છે ગુજરાતમાં, ભાજપમાં? ચોક્કસ. બીજેપી જે છે એક જાણે કે મલ્ટીનેશનલ કંપની હોય એવું મેનેજમેન્ટ એનું આખું માર્કેટિંગ થી ચાલે છે, એટલે હાલના સમયમાં સક્સેસ ગયું છે. બાકી તો જોઈએ તો ચેલેન્જ તો ઘણા છે. એનો બીજેપી નો મેઇન પ્લસ પોઈન્ટ છે આરએસએસ છે, એની મૂળ જે આરએસએસ ની ડિસિપ્લિન બેઝ છે, આખી ટ્રેનિંગ છે, વિચારધારા છે, એના કાર્યકરો એની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે, જેને લીધે એ સક્સેસ થાય છે. અને કોંગ્રેસની માટે તો પ્રોબ્લેમ છે સંગઠનમાં કોને મૂકવા, અને બીજેપીને એનાથી અલગ તકલીફ છે કે બીજેપીમાં કોને છોડવા એમ. એટલા બધા એની પાસે કાર્યકરો છે, સક્ષમ કાર્યકરો છે. એટલે જેને લીધે આપણે જોઈએ કે નિમણૂકોમાં પણ 10-10 મહિનાની વાર લાગી, અને એવા બીજા એવા પ્રશ્ન હતા કે કોને ના લેવાય એમ. તેમ છતાંય
પડકારોની વાત કરીએ તો એ પણ એને સોલ્વ કર્યો છે. હમણાં જે SIR માં જે ફોર્મ નંબર 7 ભર્યું એ મોટો પડકાર હતો, એ પોતે પાર્ટીએ જ આપોઆપ દૂર કરી નાખ્યો છે, બિલકુલ બિલકુલ જે એક શંકાના દાયરામાં છે. જી અને પડકારો બીજા જોઈએ તો બીજા એવા અનેક છે દેશમાં, જે બેરોજગારીના છે, ભ્રષ્ટાચારના છે, ખેડૂતોના પ્રશ્નો છે, મોંઘવારીના છે, આ ટ્રેડ ડીલ અમેરિકા